જે નેતાને સમર્થકો નેતાજી કહેતા અને વિરોધીઓ પણ મજબૂરીએ માન આપતા, એ નામ હતું મુલાયમસિંહ યાદવ. ફેક્ટ: એક ઘણા ઓછા લોકોને ખબર છે મુલાયમસિંહ યાદવ ક્યારે ઇન્ટર કોલેજમાં શિક્ષક હતા. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા તેમણે સમાજને સમજવો શીખ્યો અને ત્યાંથી રાજનીતિની યાત્રા શરૂ થઈ. ફેક્ટ: 1977માં તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમની ઉંમર માત્ર 38 વર્ષની હતી. આટલી નાની ઉંમરે આટલી મોટી જવાબદારી, યુપીની રાજનીતિમાં એ એક રેકોર્ડ હતો. ફેક્ટ: 1990માં અયોધ્યા આંદોલનના સમયમાં તેમણે સત્તા બચાવવા કરતાં કાયદો અને વ્યવસ્થા પસંદ કરી. આ નિર્ણય તેમને ભારે પડ્યો, પણ તેમણે ક્યારેય પીઠ ન બતાવી. ફેક્ટ 4: મુલાયમસિંહ યાદવ દેશના એવા પહેલા મુખ્યમંત્રી હતા જે પછી ભારતના રક્ષામંત્રી પણ બન્યા. સૈનિકો તેમને પસંદ કરતા કારણ કે તેઓ ભાષણ નહીં, સીધો સંવાદ કરતા. ફેક્ટ 5: પ્રધાનમંત્રી બનવાના અવસર અનેક હતા, પણ તેમણે ક્યારેય દોડ લગાવી નહીં. સત્તા કરતાં વધુ તેમને લોકોનો વિશ્વાસ મહત્વનો લાગતો.